અમદાવાદનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ જે વર્ષ 2015માં જેને બનાવવાની શરૂઆત થઈ હતી 42 કરોડનો ખર્ચ થયો હતો અને અજય ઇન્ફ્રા કંપનીએ 2 વર્ષ એટલે કે 2017 સુધી બનાવવાનું જે કામકાજ છે તે પૂર્ણ કર્યું હતું. આખરે હવે તેને તોડવાની જે પ્રક્રિયા છે આગામી ટૂંક સમયની અંદર શરૂ થવાની છે. આપ જોઈ પણ શકો છો બ્રિજની જે હાલત છે. આ બ્રિજ જે સમયે સ્ટેબિલિટી રિપોર્ટ આ બ્રિજનો માંગવામાં આવ્યો હતો વર્ષ 2022માં, ત્યારબાદ જે પ્રકારે સ્ટેબિલિટી રિપોર્ટ લેવા માટે જે તૈયારીઓ કરવામાં આવી હતી અને આખરે જે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરીને સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યો, ત્યારે સ્ટેબિલિટી રિપોર્ટ પ્રમાણે આ બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે જે વજન ભારે વાહનોનું હોય છે તે સહન કરે અથવા તો તેની ક્ષમતા આ બ્રિજની તે વાહનોને પસાર કરવાની ક્ષમતા નહોતી અને જેના કારણે આ બ્રિજને વર્ષ 2022થી સતત બંધ કરવો પડ્યો. આ બ્રિજ 2017ની અંદર 42 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો હતો અને આખરે વર્ષ 2021માં જ્યારે પહેલું ગાબડું આ બ્રિજમાં નીચેની તરફ પડ્યું ત્યારબાદથી સતત 2 થી 3 વખત આ બ્રિજને રિપેર કરવામાં આવ્યો અને આ બ્રિજની નુકસાની 2 થી 3 વખત જ્યારે આવી ત્યારે સતત કોર્પોરેશન ઉપર પણ એક પ્રકારનું પ્રેશર ક્રિએટ થયું અને જ્યારે સ્ટેબિલિટી રિપોર્ટ આ બ્રિજનો કરાવવામાં આવ્યો હતો ત્યારે ખ્યાલ આવ્યો કે આ બ્રિજ ભારે વાહનોની અવર જવર માટે કેપેબલ નથી અથવા તો કહી શકાય સક્ષમ નથી. હવે જ્યારે આ બ્રિજ તોડવાનું નક્કી થઈ ચૂક્યું છે ત્યારે 3.90 કરોડનો જે ટેન્ડર છે તે ગણેશ ઇન્ફ્રા નામની કંપનીને આપવામાં આવ્યો છે. એટલે કે હવે આગામી 6 મહિના એટલે કે જે ચોમાસાની સિઝન છે આ પૂર્ણ થાય ત્યારબાદ આગામી 6 મહિનાની અંદર આ બ્રિજને સંપૂર્ણ તોડવામાં આવશે. પરંતુ મારી નીચેના તરફના જે દ્રશ્યો છે, આ જે બ્રિજ છે તે અમદાવાદથી જ્યારે વડોદરા નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે થઈને જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે આ બ્રિજનો ઉપયોગ થઈ શકે તે માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. અને નીચેની તરફ અત્યારે જે આપ ટ્રાફિક જોઈ રહ્યા છો, જ્યારથી આ બ્રિજ એટલે કે છેલ્લા 3 વર્ષ 2022થી સતત આ બ્રિજ બંધ છે અને આ બ્રિજ બંધ હોવાના કારણે નીચેની તરફ પણ ટ્રાફિક થાય છે અને જેમની દુકાનો નીચે આવેલી છે, જે વેપારીઓ છે તે પણ છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ જર્જરિત થઈ જવાને કારણે ખૂબ જ પરેશાન હતા. નીચેની તરફ ખૂબ જ અમદાવાદનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ જે વર્ષ 2015માં જેને બનાવવાની શરૂઆત થઈ હતી 42 કરોડનો ખર્ચ થયો હતો અને અજય ઇન્ફ્રા કંપનીએ 2 વર્ષ એટલે કે 2017 સુધી બનાવવાનું જે કામકાજ છે તે પૂર્ણ કર્યું હતું. આખરે હવે તેને તોડવાની જે પ્રક્રિયા છે આગામી ટૂંક સમયની અંદર શરૂ થવાની છે. આપ જોઈ પણ શકો છો બ્રિજની જે હાલત છે. આ બ્રિજ જે સમયે સ્ટેબિલિટી રિપોર્ટ આ બ્રિજનો માંગવામાં આવ્યો હતો વર્ષ 2022માં, ત્યારબાદ જે પ્રકારે સ્ટેબિલિટી રિપોર્ટ લેવા માટે જે તૈયારીઓ કરવામાં આવી હતી અને આખરે જે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરીને સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યો, ત્યારે સ્ટેબિલિટી રિપોર્ટ પ્રમાણે આ બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે જે વજન ભારે વાહનોનું હોય છે તે સહન કરે અથવા તો તેની ક્ષમતા આ બ્રિજની તે વાહનોને પસાર કરવાની ક્ષમતા નહોતી અને જેના કારણે આ બ્રિજને વર્ષ